અજમલભાઈ કેસમાં પીડિતને ન્યાય અપાવવા ચૌધરી સમાજ એક્શનમાં રાધનપુરમાં ચૌધરી સમાજની મહત્વપૂર્ણ સામાન્ય સભા યોજાઈ। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ સરકારી કાર્યવાહીની આપી માહિતી। ગુનેગારોની અટકાયત અને પાસા સહિતની કાર્યવાહી અંગે સમાજને કરાયા માહિતગાર। પીડિત પક્ષને પૂર્ણ ન્યાય અપાવવા 10 આગેવાનોની વિશેષ કમિટીની રચના। કમિટીના નિર્ણય મુજબ આગળની કાર્યવાહી થશે। શંખેશ્વર અને રાધનપુર પ્રગણાના સમાજનો મહત્વનો સામૂહિક નિર્ણય। કોઈપણ રેલી કે કાર્યક્રમમાં ન જોડાવા સમાજની અપીલ। વધુ ન્યાય માટે આગેવાનો સાંજ સુધી કરશે અંતિમ મંત્રણા। ચૌધરી સમાજે શાંતિ અને કાયદાકીય પ્રક્રિયામાં વિશ્વાસ વ્યક્ત કર્યો। રિપોર્ટર પંકજ સાધુ, પાટણ। ખાસ મુદ્દા કયા હતા સામાજિક સભાના અંદર અને જે અજમલભાઈનો મુદ્દો હતો તે બાબતે શું નક્કી કરવામાં આવ્યું? જે મદદ રાજ્ય સરકારે કરી એની પણ જાણકારી બધાએ આગેવાનોએ આપી કે ભાઈ આ કેસની અંદર ગુનેગારોને પકડીને અને પાસામાં મૂક્યા, એ પણ જાણકારી આપી। બાકી એના ઉપર એફઆઈઆર કરી એ પણ જાણકારી બધા સમાજના આગેવાનોએ વાત કરી આપી। અને હજુ પણ એને પૂરતો ન્યાય મળે એના માટે સમાજના 10 આગેવાનોની એક કમિટી બની અને કમિટી જે નિર્ણય કરીને આપે એ પ્રમાણે, અને કોઈએ રેલી કે એની અંદર જોડાવવું નહીં એવો આ સમાજે અહીંયા આગળ વઢિયાર અને જતોડા પ્રગણાના સમાજે નિર્ણય કર્યો છે સામૂહિક રીતે। અને સમાજને એમને હજુ વધારે ન્યાય કઈ રીતે મળે એ બાબતે સમાજના આગેવાનો બેસીને એ સાંજ સુધીમાં નક્કી કરશે। આજે સમાજની બેઠક મળી હતી, કયા મુદ્દાઓને લઈને બેઠક? હું ભવાનભાઈ ચૌધરી, પ્રમુખ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ રાધનપુર। આજરોજ અમારી 28મી સાધારણ સભા મળેલ, જે સાધારણ સભામાં અમારું સમાજનું ગૌરવ એવા માનનીય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબના અધ્યક્ષસ્થાને આજ મિટિંગ રાખવામાં આવેલી હતી। આ મિટિંગનો એજન્ડા માત્ર સાધારણ સભાનો જ હતો, પરંતુ હું એવું કહેવા માગું છું કે અમારો આજની મિટિંગમાં વઢિયાર જતોડા પરગણાના સમગ્ર ચૌધરી સમાજ, યુવાનો, વડીલો, આગેવાનો તમામના અધ્યક્ષસ્થાને તેમજ બધાની સાથે યોજવામાં આવેલ, પરંતુ જે આ શિનાળ મઠ ખાતેથી જે રેલી કાઢવાનું આયોજન કરવામાં આવેલ છે, આ રેલીનો સમગ્ર ચૌધરી સમાજે, વઢિયાર જતોડાના ચૌધરી સમાજના તમામ વડીલો, યુવાનોએ એની અંદર બહિષ્કાર કરેલ છે। રેલીની અંદર કોઈ જોડાતું નથી। આ રેલી કરવાથી કદાચ કોઈ ચૌધરી સમાજના યુવાન કે વડીલ મિત્રને કોઈ પણ તકલીફ થાય, કાંકરી ચાળો થાય તો આ સમાજ એમાં કોઈ જોડાતો નથી। સમાજની કોઈ જવાબદારી રહેતી નથી। એ મારો વિષય નથી। બહિષ્કાર અમે કર્યો છે એનું કારણ છે કે આ કારણથી કે ભાઈ કદાચ કોઈને કંઈ થાય, અથડામણ થાય, કોઈ સમાજ સાથે ઘર્ષણ થાય એના માટે, બીજું કોઈ કારણ ના, એવું કોઈ નહીં। ભાગલા નથી, સમગ્ર સમાજ એ અજમલભાઈને ન્યાય મળેલો જ છે અને મળી જ જશે। ના, એ અમારો વિષય નથી। અમારો વઢિયાર જતોડા ચૌધરી સમાજ કોઈ જોડાવા માંગતો નથી, અન્ય સમાજ જોડાય અમારો વિષય નથી। એ અમારો કોઈ જ વિષય નથી। ના, એ કોઈ વિષય નથી। અમે કોઈ રેલીમાં જોડાવાના નથી। ના, એમાં અમે રેલીને કોઈ સમર્થન જ નથી કરતો, એટલે વિષય જ પૂરો થઈ ગયો ને। આખી સભામાં અમારા આમંત્રણને માન આપી આપ સૌ બહોળી સંખ્યામાં વધાર્યા છો, એ બદલ સંસ્થાના પ્રમુખ તરીકે નકારાત્મક અસર કરે છે, જેનો અનુભવ આપણને નજીકના ભૂતકાળમાં થયો છે। આપણે સૌમાં અર્બુદાના સંતાનો છીએ, તો આવો સૌ સાથે મળી વિખવાદ છોડીએ અને સંવાદ કરીએ અને સામાજિક તકલીફોમાં વ્યક્તિગત આક્ષેપોથી ઉપર ઉડીને એક નવા સંગઠિત સમાજની કલ્પના કરીએ। આબુના ડુંગરે બિરાજમાન માં અર્બુદા આપણા સૌને ખભે ખભો મિલાવીને ઊભા રહેવાની, વિકસવાની અને વાદ વિવાદમાંથી બહાર નીકળવાની શક્તિઓ આપે। અહીં ઉપસ્થિત સમાજના દરેક સભ્યોને મારા વંદન। काने कुंडल मोतीहार दिव्याला पाहून